જેનાથી ગૌરવ લઈ શકે. દાખલા તરીકે હું ભણવાનું મારા બાઇકમાં નથી આવ્યું, ભણવાનું નથી ગયું બહુ, પણ અત્યારે જે ખેતી કરવા જવું પડે છે બહાર, જે ભ્રમણ કરવા માટે જવું પડે છે, એ ઘણાને એમ થતું છે કે આ પોપટભાઈ માન તરીકે ભણ્યા નથી છતાં દેશ વિદેશમાં જાય છે. એ તમારો એમ છે. હું જાઉં છું મારું મન જાણે. એરપોર્ટમાં હું સુરદાસની જેમ આટા મારતો હોઉં ભાઈ, કારણ કે અહીંયા બધા ઇંગ્લિશમાં જ વાતો કરે છે. કઈ ગૌરી તો હિન્દ જમના તો હિન્દી તો કઈ હોય નહીં, પર તો હિન્દ કરે. ત્યાં તો બધી દીકરી વાળા ઇંગ્લિશમાં વાત કરવી પડે. ઘણા એવા ઉદાહરણ લેતા હોય. મારું એક દીદી ભારતીમાં મારું જીવન ઇન્ટરવ્યુ છે, તો ઘણા વાંચીને કોમેન્ટ કરતો, ફોન કરતા હોય પોપટભાઈ તમે ભણ્યા નથી તો એટલા બધા આગળ આવી ગયા. પણ એ તો ક્ષેત્રને પકડ્યું છે, આગળ એમના નથી આવતું, એમાંય ગુરુની કૃપા છે. આપને કદાચ હવે તો આવનાર સમયમાં તમારે એસટી ડ્રાઈવરમાં નહીં, અમથે અમથું કોકને ફોર વ્હીલ આગળ રહેવું પડતું તોય 12 પાસ માગશે ભાઈ. ત્યારે એક આપણું વિશ્વમાં જેની નોંધ લેવાય છે એવું બગદાના ધામ બદ્રીદાસ બાપા, એ પણ આપણા ભાવનગર જિલ્લામાં આવ્યું છે. આપણે ગૌરવની વાત છે. અને બીજું વિશ્વમાં જેની ખૂબ આજે પ્રસિદ્ધિનું નામના છે એવી બગુડામાં બિરાજમાન મા મોગલમાં, એ આપણા માટે ગૌરવની વાત છે. અને મવા પરગણાની જ્યારે વાત આવે ત્યારે વિશ્વમાં વિશ્વ વંદની તરીકે જેની ઓળખ છે, એને આપણા સૌના પૂજનીય પરમ પૂજ્ય મોરારી બાપુના શ્રી ચરણોમાં લાખ લાખ વંદન છે. મારા બાપ એવા મહાપુરુષ આપણને મળ્યા છે અને આપણા વિસ્તારમાં આપણું ગૌરવ વધાર્યું છે. ત્યારે મોગલમાની અહીંયાથી ફરમાશ આવી છે ત્યારે બે પંક્તિમાં માતાજીને યાદ કરીને તમે બધા તાલીમાં સાથ આપજો. માતાજીમાં તમારી ખૂબ રક્ષા કરે છે. ત્યારે એ માંગળ છેડતા કાળો નાગ, કાળો નાગ, કાળો નાગ, માંગળ છેડતા કાળો નાગ, માંગળ છેડતા પ્રેમી પ્રેમમાં. એ માંગળ છેડતા કાળો નાગ, માંગળ પ્રેમી પ્રેમમાં.